ત્યારે ડોક્ટર્સ ખરેખર એક ભગવાનનું સ્વરૂપ છે. આપણે ભગવાનને માનીએ પણ ભગવાન સાક્ષાત આપણી સન્મુખ આવીને ઊભા રહીએ તો આપણે કેટલા સહન કરી શકશું. આપણે એમ કંઈક 1000 હાથવાળો, 1000 હાથવાળા એટલે 1000 હાથ, બધાના હાથ બબે ઊંચા કરો તો કેટલા લોકો સંગે શક્તિ કલયુગે. એમ ભગવાન પોતે રૂપ લઈને નથી આવતા, પણ કોઈને કોઈ સ્વરૂપ લઈને આપણે કહીએ ને કે ફરિશ્તા આવી ગયા, એ દૂત આવી ગયા. તો એ રીતે ડૉક્ટર્સ છે. દર્દીઓ પ્રત્યે સંભાવના, દર્દીઓને અમુક ડૉક્ટર્સ એવી રીતે વાત કરતા હોય કે આપણા અડધા દર્દ લઈ લઈએ. અમુક ડૉક્ટર્સનું હાસ્ય જેટલું હોય કે આપણું દર્દ વયું જાય એવી રીતે બોલાવતા હોય. સાથે સાથે હોસ્પિટલમાં રહેલા બીજા કર્મચારીઓ, એમની સાથે રહેલા કમ્પાઉન્ડર્સ, સિસ્ટર્સ, બ્રધર્સ, સહકર્મચારીઓ, જેને જે અંજવારી પોતા કરતા હોય, માસી એને આપણે કહીને બોલાવી, એ પણ કેટલી લાગણીવાળા હોય છે. પછી કાકા કહીને બોલાવી, એ પણ કેટલા લાગણીશીલ હોય છે, ભલે ગમે તે ઉંમરમાં હોય પણ એક મોટા વડીલનું સ્વરૂપ લેતા હોય છે. તો ડૉક્ટર્સ છે અથવા તો હોસ્પિટલમાં જે છે, અમુક જ ડૉક્ટર કે હોસ્પિટલને બાદ કરતા લગભગ ડૉક્ટર્સમાં મેં ભગવાનના સ્વરૂપ જોયા છે. ભગવાનના સ્વરૂપ એટલા બધા સરસ છે કે આપણે કદાચ દુઃખમાં ગયા હોય પણ આપણને હસતા હસતા બહાર લઈ આવે. જે ડૉક્ટર્સની ટીમે મને મદદ કરી એ બધાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. ભગવાને જ્યારે ડૉક્ટર્સ બનાવ્યા હોય, ડૉક્ટર્સની ડિગ્રી લીધી હોય, એમને એમ ન લીધી હોય, એના માતા પિતાએ ખર્ચ કર્યો હોય, એને મહેનત કરી હોય. આપણને એક અંગ્રેજીની ABCD ન આવડે ને આપણે ડૉક્ટર બની જાય ચાલે નહીં. આપણે લખતાય ન આપણે કંઈનું કંઈ લખી નાખીએ. ડૉક્ટર્સ જે ભણ્યા હોય લખે, એના અનુભવની એક ગોળી દ્વારા આપણા કેટલીય પીડા, આપણા કેટલાય દર્દ, આપણી કેટલીય શરીરના દુખાવા તરત લઈ લેતા હોય છે. એ બધાને હું સેલ્યુટ કરીને વંદન કરું છું. આપણે એમ કહીએ કે માતાજીને ભગવાન ખાય, પણ પહેલાં દવા કરવાની પછી દુઆ કરવાની. આપણે એમ કહેવાનું કે અમને દવા એવી લાગુ પડે, એવી દુઆ લાગે કે દવા લાગુ પડી જાય અને બધાને જસ મળે. તો મારી હોસ્પિટલ દરમિયાન જે મેં અનુભવો કર્યા છે, એ અનુભવો હું તમને થોડા શેર કરતી જઈશ. આપણે જ્યારે દવાખાને હોય ને ત્યારે આપણી આજુબાજુ ઘણા લોકો હોય છે. એમાં મેં કેટલી લાગણી જોઈ. મારી બાજુમાં એક બેન ICUમાં હતા. લગ્નમાંથી જ આવતા હશે કદાચ, મહેંદી મૂકેલી હતી, આઈબ્રો કરેલા હતા, સરસ કપડાં પહેરેલા હતા, અને ડાયરેક્ટ બેનને મારી બાજુમાં ICUમાં રાખ્યા હતા. એનો આખો પરિવાર જોવો, એનો પતિ, પત્ની, એની પત્નીના એના ઘરવાળા, એના છોકરા સતત ઝઝૂમતા હતા, અને સાથે ડૉક્ટર્સની ટીમ એના પ્રયત્નો કરી રહી હતી. ત્યારે મને એમ થયું કે પતિ પત્નીના એક સંભાવ માટે જે લગ્ન યોગ જોડાતો હોય છે. બીજું, મારી સાઈડની બાજુમાં એક દીકરી, યુવાન દીકરી હતી. એના માતા ને પિતા બે હતા. એ માતા ને પિતા દીકરીના પગ દબાવતા હતા અને માતા દીકરીને દીકરા તુલ્ય માની અને મા એની સેવા કરતી હતી. પિતા એની પાછળ દોડી ડૉક્ટર્સ પાસે થેન્ક યુ કરતા દોડતા હતા. ત્યારે મને એમ થયું કે માતા પિતાને, પરિવાર, સંતાનો પ્રત્યે કેટલી લાગણી હોય છે. અને એ દીકરી પણ 30-35 વર્ષની ઉંમરની હતી, પણ નાની દીકરી જેમ 1 વર્ષનું બાળક હોય એમ કાલા ઘેલા કરતી હતી. ત્યારે મને એમ થયું કે માતા પિતા અને પુત્રીની લાગણી કેટલી હોય છે. આવા રોજે રોજ હું તમને અનુભવ શેર કરતી જઈશ જે મારી આજુબાજુ સંકળાયેલા હતા. તો હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને પરમાત્માએ આપણને જીવન દીધું છે તો જીવી જાણીએ. ખોટી ખટપટ મેલ જીવડા, ખોટી ખટપટ મેલ, જવાનું એક દી ખાલી હાથે, ખોટી ખટપટ મેલ જીવડા, ખોટી ખટપટ મેલ. જય સિયારામ.